અરે આને અમે અમે આના પૂજારી છીએ યાર. હારી વાતો જેને કરી છે, જેના ખોરડે જઈ, જેના ઉમરે જઈ, પછી વિરોધીને કદાચ ન ગમે કે એમને એવું લાગે કે અતિશોક્તિ કરી, વખાણ કર્યા, પણ ના, મેં બનાસકાંઠામાં બહુ ડાયરા કર્યા છે. ઉત્તરમાં અંબાજી, આસન, ઢીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર, અરે રણના કાંઠે કરે રખોપા નડેશ વરીથી નાતો. પણ પરબતભાઈ, સૌથી પ્યારો, સૌથી ન્યારો મને મારો બનાસકાંઠો. એ બનાસકાંઠાની ધરતીમાં એવો જ એક ધારાસભ્ય, એવો જ એમએલએ કે જેને ઝૂંપડામાં જઈ અને પૂછ્યું છે કે બાપા જોજો મુંજાતા નહીં, જરૂર પડે. હમણાં જ મારા એક ભાઈબંધનું એક્સિડન્ટ થયું ભટિંડામાં. પરબતભાઈ, એટલે હું બેસણામાં બહુ જે હકીકત છે તમારી આગળ કહું કે એક્સિડન્ટ થયું ભટિંડામાં. આ જગ જાહેર કિસ્સો છે, તમે જાણો છો, લેજેન્ડર ફોર્ચ્યુનરનું. એમાં જે કાંઈ બેઠા હતા એ બધા ભગવાનને વાલણ થઈ ગયા એક્સિડન્ટમાં. પંજાબમાં ભટિંડા એક્સિડન્ટ થયેલું. અર્જુન, મારો ભાઈબંધ અર્જુનસિંહ, અને હું જ્યારે ખરખરામ ગયો ને ત્યારે બધા મને વાત કરતા કે આપણે તો કોને ને ઓળખી, એક્સિડન્ટ થયું, સવારમાં બનાવ બન્યો, પણ ખબર પડી આયા. अब ट्रेड के लिए दोस्तों से उधार में પણ ખબર પડી આયા શંકરભાઈ ચૌધરીને, અને એને ઠેઠ પંજાબમાં ફોન કર્યો કે એક્સિડન્ટ થયું, ગાડી અમારી ગુજરાતની છે. જે યુવાનો એમાં સવાર હતા અને જે પણ ઘટના બની એ અમારા ગુજરાતના છે, મારા ગુજરાતના, મારા બનાસકાંઠાના છે. અને અહીંથી યાના એમપીને ફોન કર્યો, જે પણ કાંઈ એમને વ્યવસ્થા થતી એ કરી દીધી. અહીંથી મને એ જે સ્થાનિક માણસો જેના ઘરે હું ખરખરે ગયો એને વાત કરી, એ તમને કરું છું. એને આંખમાં આહુડા હતા પરબતભાઈ, અને એને એટલું કીધું કે હારું છું શંકરભાઈ, હતા તમારે ક્યાંય ઉપાધિ નહીં, કંઈક તમારું દોડવું ન પડ્યું ને, અમે ભટિંડામાં કોને બોલાવીએ, અમે ક્યાં જઈએ, લાસુ કાંઈ કબજે કરીએ અમે. પણ અમે ગયા ને ત્યાં તો અમને સામે આવીને કીધું કે ઉપાધિ કરતા નહીં, હોસ્પિટલે લઈ ગયા, બધી વ્યવસ્થા કરી દીધી. જે પણ જેટલી કલાકો રોકાણા, જમવાથી માંડીને અમે 100 જણા આવ્યા. અમે 100 જણા અહીંથી ગયેલા, 100 જણાને જમાડી અને પછી કીધું કે તો થવાનું હતું, થઈ ગયું. પણ એ રોતા આવડે મને એટલું કીધું હતું કે અમે આજ પણ એનો ઉપકાર જીવનમાં ક્યારેય